વાર જોઈએ તો આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જામશે આઈપીએલનો જંગ। ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આજે ટક્કર છે। સાંજે 7:30 કલાકે આઈપીએલની મેચની શરૂઆત થવા જઈ રહી છે અને આ આઈપીએલની મેચને લઈને ક્રિકેટના રસિયાઓમાં અનેરો ઉત્સાહ છે। આઈપીએલ સિરીઝની 9મી અને મોદી સ્ટેડિયમમાં આ પહેલી મેચ છે। આજે આઈપીએલની 9મી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની રમાનારી પ્રથમ એ મેચ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ વચ્ચે છે। જે મેચ જોવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો અહીંયા ઉમટ્યા છે, જેમાં એક ક્રિકેટ રસિકે એક અલગ આકર્ષણ જમાવ્યું છે અને તે છે રતિલાલભાઈ, કે જેમના હાથમાં આ જે નોટ જોઈ શકાય છે, જે ક્રિકેટર છે તેની બર્થડે પ્રમાણેની એ ચલણી નોટ એ તેમણે એકઠી કરી છે અને આ પ્રકારે તેમણે એક આ ફોટો બનાવીને અલગ અલગ ક્રિકેટરોની બર્થડે પ્રમાણેની નોટો તેમને સંગ્રહ કરી છે। એ વિશે વાત કરીએ રતિલાલભાઈ, આ એક વિચાર ક્યાંથી આવ્યો, ક્યાંથી તમે શરૂઆત કરી? હું 1974માં બોર્ડમાં ફેલ થયેલો, ત્યારે મેં વિચાર કર્યો કંઈક મારે બનવું છે। તે 2008થી મેં બધા ક્રિકેટરો જેટલી મેચો ગુજરાતમાં રમાણી અને બોમ્બેમાં ત્યાં બધા ક્રિકેટરોને મળ્યો છું અને એને ગિફ્ટ પણ કરેલ છે। ત્યાર પછી આ સિવાય મેં સચિન તેંડુલકરની 100 સેન્ચુરીની બુક બનાવી છે। પહેલી સેન્ચુરી કે જેમ માની લો કે રાવલપિંડી સ્ટેડિયમ વનડે નંબર 1, તો અહીંયા નોટ નંબર 1 રાખેલ છે। વનડે રહીમાં 18-12-89 એ નંબરની નોટ છે। રન 5 બનાવ્યા તો 4x05 નંબરની નોટ, બોલ યુઝ કર્યા 9 તો 4x09 નંબરની નોટ। પછી ઇન્ડિયા હાર્યું કે જીતું, સચિન આઉટ કે નોટ આઉટ, તો આઉટ તો કઈ રીતે આઉટ, એ રીતે એની મેં 200 સેન્ચુરીની બનાવી છે, તેમજ 200 ટેસ્ટની બુક બનાવી છે અને સચિનને ગિફ્ટ કરેલ છે। તો અત્યાર સુધીમાં આટલા કેટલા ક્રિકેટરોની તમે આવી બનાવી ચૂક્યા છો? એ મેં અત્યાર સુધીમાં અસંખ્ય ક્રિકેટરનો મળ્યો છે। આંકડો કહું તો પાકિસ્તાન સિવાય વર્લ્ડની દરેક ટીમને હું મળેલો છું, ક્રિકેટની ટીમને, અને દરેકને મેં આ રીતે એનો મોમેન્ટો ગિફ્ટ કરેલ છે।